હેલો મિત્રો, નમસ્કાર. લોકસભા 2024ની ચૂંટણી છે આવી રહી છે. દરેક પાર્ટીઓ તેના ઉમેદવારો છે જાહેર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ ઉમેદવારોની યાદી છે જાહેર કરી દીધી છે, જેમાં ભરૂચ લોકસભા પર સતત 7મી વખત મનસુખભાઈ વસાવાને લોકસભાની ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટી લડાવી રહી છે. છેલ્લા 6 વખતથી ભરૂચ લોકસભા સીટ પર મનસુખ વસાવા છે સતત જીતતા આવ્યા છે. આ વખતે મનસુખ વસાવાની ટિકિટ છે એ કપાવવાનું ફાઇનલ હતું, પરંતુ શેતર વસાવા જે ડેડિયાપાડાથી ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીમાંથી, અને આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બંનેએ છે ગઠબંધન કર્યું છે ભરૂચ અને ભાવનગરની સીટ પર. એ માટે ના છૂટકે ભારતીય જનતા પાર્ટીને મનસુખભાઈ વિવાદમાં આવ્યા. ગાળાગાળીનો વિડીયો છે પણ વાયરલ થયેલો છે, ઘણા વિવાદ છે, છતાં છે મનસુખભાઈ વસાવાને છે રિપીટ કરવામાં આવ્યા છે. ભરૂચ લોકસભાની સીટ છે એ આદિવાસી પ્રભાવિત સીટ માનવામાં આવે છે. આગળ આપણે વિડીયોમાં ભરૂચ લોકસભા સીટ પર જ્ઞાતિ સમીકરણ શું કહી રહ્યું છે તેની પણ વાત કરીએ. સાથે આદિવાસી સાથે અહેમદ પટેલનો ગઢ છે એ માનવામાં આવે છે, તો ત્યાં હાલ નારાજગી પણ ચાલી રહી છે. અહેમદ પટેલના દીકરા દીકરી બંને મુમતાઝ અને ફૈઝલ બંને નારાજ ચાલી રહ્યા છે. ભરૂચ જિલ્લાનું જે કોંગ્રેસ સંગઠન છે તેને પણ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને નારાજગી વ્યક્ત કરી હતી કે અમે આમ આદમી પાર્ટીનો પ્રસાર નહીં કરીએ. ભરૂચનું સ્થાનિક કોંગ્રેસ સંગઠન છે તેને ભરૂચમાંથી જે કોંગ્રેસના ઉમેદવારો ઉતારવાના હતા, અહેમદ પટેલના દીકરો કે દીકરી છે લડવાના હતા, પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે છે આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં છે ગઠબંધન કરીને ભાજપને છે ફાઇટ આપવા માટે સ્થાનિક ભરૂચના કોંગ્રેસના જે કંઈ કાર્યકર્તાઓ છે તેને કંઈ જાણ પણ ન કરી અને ભરૂચની સીટ પર છે એ ગઠબંધન કરી દીધું. તેનાથી નારાજગી ચાલી રહી છે અને ભરૂચ લોકસભા સીટ પર આ બંને પાર્ટીની ફાઇટ નથી. ત્રિપાંખ્યો જંગ પણ થઈ શકે છે. છોટુ વસાવા પણ ભરૂચ લોકસભા સીટ પર મેદાનમાં આવી શકે છે. હાલ શેતર વસાવાને પાડવા માટે ભાજપ ઘણા બધા નુસ્ખા છે અપનાવી રહી છે. છોટુ વસાવાના દીકરા જે બીટીપીમાંથી અવારનવાર છે એ ધારાસભ્યો બની ચૂક્યા છે, તો એવા તેના દીકરા મહેશ વસાવા એ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેને છે ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કરાવ્યો છે. સાથે અહેમદ પટેલના દીકરા દીકરી ફૈઝલ અને મુમતાઝ બંને નારાજ ચાલી રહ્યા છે. એ પણ ચૂંટણી પહેલાં કેસરીઓ ધારણ ન કરે એ પણ જોવાનું રહેશે. તો ભરૂચ લોકસભા સીટ પર પૂરા ગુજરાતના દરેક લોકોની નજર છે એ મંડરાયેલી છે, કેમ કે ભરૂચની સીટ એક એવી છે જે ભાજપ છે ગુમાવી શકે છે. જોવાનું એ રહેશે. આદિવાસી વોટ બેંક મોટા ભાગે છે એ શેતર વસાવાના સપોર્ટમાં છે. શેતર વસાવાની રેલીઓમાં છે લાખો પબ્લિક છે જોવા મળી રહી છે, જેનાથી ભારતીય જનતા પાર્ટીના શ્વાસ છે અદ્ધર થઈ ગયા છે, જેના માટે એને આ બધું કરવું પડે છે. છોટુ વસાવાના દીકરાને ભાજપમાં લેવા પડ્યા છે, જે મુમતાઝ અને ફૈઝલને પણ લેવાના પ્રયત્ન કરશે, જેથી કરીને મુસ્લિમ વોટ છે. તમને હું આગળ જ્ઞાતિ સમીકરણ પૂરું સમજાવીશ એટલે ખ્યાલ પડશે કે ભરૂચ લોકસભા સીટ પર કઈ જ્ઞાતિનું કયા ધર્મના લોકોનું છે વર્ચસ્વ રહેલું છે. તો આ દરેક વાત આજના વિડીયોમાં આપણે કરીશું. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતું છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. ભરૂચ લોકસભા સીટ પર પૂરા ગુજરાતની નજર છે, કેમ કે ભરૂચ લોકસભા સીટ જ્યાં ભાજપને છે એ હારવાનો ડર સતાવી રહ્યો છે. શેતર વસાવા ખૂબ ટૂંકા સમયમાં છે કહેવાય છે કે છોટુ વસાવાની નીચે છે એ રાજકારણના પાઠ છે એ શીખ્યા હતા. એવા શેતર વસાવા છે ખૂબ નાની ઉંમરે આમ આદમી પાર્ટીમાંથી ડેડિયાપાડામાંથી ધારાસભ્ય તરીકે છે એ ચૂંટાયા. બાદમાં ભરૂચ લોકસભા સીટ પર તેને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ગઠબંધન સાથે છે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 6 વખત છે ભારતીય જનતા પાર્ટીમાંથી ભરૂચ લોકસભા સીટ પર જીતેલા મનસુખભાઈ વસાવાને 7મી વખત પણ રિપીટ કરવા પડ્યા છે. ઘણા વિવાદોમાં છે મનસુખ વસાવા છે એ આવ્યા છે. એના વિડીયો પણ એવા વાયરલ થયા છે કે કોઈ અધિકારી હોય તેને છે ગાળો દેતા છે એ નજરે પડ્યા છે. છતાં ભારતીય જનતા પાર્ટી આવા જે વિવાદમાં આવતા હોય એની ટિકિટ છે કાપી જ નાખતું હોય છે, પરંતુ ભરૂચ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીને મજબૂર થવું પડ્યું. જો મનસુખભાઈ વસાવાને ટિકિટ નહીં આપીએ
મનસુખભાઈ નારાજ થાય, ભરૂચ લોકસભા સીટ છે એ ભાજપના હાથમાંથી જાય, એવું ન થાય એ માટે છે મજબૂરીમાં મનસુખભાઈ વસાવાને છે ટિકિટ આપવી પડી છે. ભરૂચ લોકસભા સીટ પર ત્રિપાંખ્યો જંગ પણ થઈ શકે છે. છોટુભાઈ વસાવાનો દીકરો ભલે મહેશ વસાવા ભાજપમાં જોડાયો છે, પરંતુ છોટુભાઈ વસાવા હજુ છે આમ આદમી પાર્ટી અને બીજેપીની સામે અડગ છે કે હું ચૂંટણી લડીશ અને હું પણ જીતીશ. જે રીતે પટેલ સમાજ પર વિઠ્ઠલ રાદડિયાનું છે વર્ચસ્વ હતું, કોળી સમાજ પર પરસોત્તમભાઈ સોલંકી કે કુંવરજીભાઈ બાવળિયાનું વર્ચસ્વ છે, એવી જ રીતે આદિવાસી સમાજમાં છે છોટુભાઈ વસાવાનું છે ખૂબ મોટું પ્રભુત્વ છે જોવા મળે છે. તો હવે છોટુભાઈ વસાવા પણ ભરૂચ લોકસભા સીટ પર ચૂંટણી લડી શકે છે. હવે એ નુકસાન ભાજપને કરે છે કે પછી આમ આદમી પાર્ટીને કરે છે એ પણ જોવાનું રહેશે. એટલે ભરૂચની લોકસભા સીટ પર ખૂબ જ ખતરનાક જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભરૂચ લોકસભા સીટ પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો આ સીટ પર આદિવાસી છે 30% છે, જ્યારે મુસ્લિમ પણ ઓછા નથી, 25% છે એ મુસ્લિમ છે. જ્યારે કોળી સમાજની વાત કરીએ તો 15% છે એ કોળી વોટરો છે, પાટીદાર પણ 10% છે, ક્ષત્રિયો પણ 8% છે, દલિતો 5% છે અને અન્ય 5% છે. એટલે આ જ્ઞાતિ સમીકરણ જોતા આપણને એટલો ખ્યાલ આવી જાય કે આ સીટ પર મુસ્લિમ અને આદિવાસી વોટરોનું પ્રભુત્વ રહેલું છે. અને આ ભરૂચ સીટ છે એ અહેમદ પટેલનો ગઢ માનવામાં આવે છે. અહેમદ પટેલ પણ અહીંથી સાંસદ રહી ચૂક્યા છે. એ આગળ આપણે હમણાં ભરૂચ લોકસભા સીટના છે અગાઉના પરિણામ છો તેની ઉપર પણ ચર્ચા કરીએ. તો જે રીતે કોંગ્રેસ પાર્ટીએ અને આમ આદમી પાર્ટીએ છે ગુજરાતમાં ગઠબંધન કરી લીધું, ભરૂચના સ્થાનિક છે કાર્યકર્તાઓને જાણ કરવામાં ન આવી, જેનાથી ભરૂચ કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ છે નારાજ છે. ત્યાં ગઠબંધનને છે સ્વીકારવા માંગતા નથી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારે છે એ ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે અહેમદ પટેલના દીકરા કે દીકરી ફેજલ કે મુમતાઝ બંનેમાંથી એક પણ છે એ ભારત જોડો યાત્રામાં છે જોડાયા ન હતા. મુમતાઝ છે એ બીમાર છે અને ફેજલ કહી રહ્યા છે કે હું દિલ્હી છું. એટલે બંને છે નારાજ ચાલી રહ્યા છે. ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ પણ નારાજ ચાલી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પહેલાં છે ફેજલ અને મુમતાઝ બંને પણ ભાજપમાં આવી જાય છે કે કેમ. કેમ કે શેતર વસાવા છે એટલી બધી તાકાત ધરાવે છે કે મનસુખભાઈ વસાવાને છે આ વખતે પૂરેપૂરી ફાઇટ આપવાના છે. આદિવાસી સમાજ મોટા ભાગે છે એ શેતર વસાવાની સાથે એના સમર્થનમાં છે, બહોળી સંખ્યામાં છે એ જોડાઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી છે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાને ભાજપમાં લે છે, જેથી કરીને આદિવાસીના અમુક મતો છે એ ભાજપમાં કન્વર્ટ થાય. સાથે છે કોંગ્રેસ પણ નારાજ છે. તો કોંગ્રેસના અહેમદ પટેલના દીકરા દીકરી જે મુમતાઝ અને ફેજલ બંને છે ઓફિશિયલી ભાજપમાં જોડાય છે કે પછી અંદર ખાને કોંગ્રેસમાં રહી અને ભાજપને મદદ કરે છે એ પણ જોવાનું રહેશે. આ ચૂંટણી છે ખૂબ જ રસપ્રદ બની રહેશે. હાલ અત્યારે હજુ ઉમેદવારો છે જાહેર થયા છે, ત્યાં હજુ પૂરા ગુજરાતની નજર છે ભરૂચ લોકસભા સીટ પર છે એ મંડરાયેલી છે. તો હજુ તો ચૂંટણી આવશે, પરિણામ આવશે, જોઈશું ભરૂચ લોકસભા સીટ પર કંઈ ચોંકાવનારા પરિણામો પણ આવી શકે છે. તો આ હતી ભરૂચ લોકસભા સીટના જ્ઞાતિ સમીકરણની વાત. ભરૂચ લોકસભા સીટની અંડરમાં છે 7 વિધાનસભાની સીટ પડે છે, જેમાં એક સીટ છે વડોદરાના કરજણની પડે છે, બીજી સીટ છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની એક પડે છે, જ્યાંથી હાલ શેતર વસાવા છે ધારાસભ્ય બન્યા છે. અને બાકીની 5 બેઠકો છે એ ભરૂચ જિલ્લાની વિધાનસભાની સીટો પડે છે, જેમાં જંબુસર છે, વાગરા છે, અંકલેશ્વર છે, ઝઘડિયા છે. ઝઘડિયા વિધાનસભાની સીટ છે. આ સીટ પર 1990થી સતત 7 વખત છોટુ વસાવા છે એ સતત ધારાસભ્ય છે બનતા આવ્યા છે. આ સીટ પર કોઈ દિવસે ભારતીય જનતા પાર્ટી છે એ જીતી નથી, પરંતુ ગત વિધાનસભા 2022માં છે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી ઝઘડિયામાં છે છોટુ વસાવાના ગઢમાં છે ગાબડું પાડી અને ભારતીય જનતા પાર્ટીના રીતેશ વસાવા છે એ પ્રથમ વખત છે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર છે આ સીટ ઉપર છે એ છૂટાય છે. શું ભારતીય જનતા પાર્ટી છોટુ વસાવાના વર્ચસ્વને છે એ પૂરું કરવા જઈ રહી છે? કેમ કે આજે જ છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાને છે ભાજપમાં જોડ્યો છે. ધીમે ધીમે છે છોટુ વસાવાના પગ છે
ભારતીય જનતા પાર્ટી છે એ કાપી રહી છે. તો ભરૂચ લોકસભા સીટ પર લોકસભાના રિઝલ્ટની વાત કરીએ કે અગાઉ આ સીટ પર કોણ સાંસદ રહી ચૂક્યું છે છેલ્લા 6 ટર્મથી, એટલે કે 1989થી 2019 સુધી સતત 6 ટર્મ સુધી મનસુખભાઈ વસાવા છે ભારતીય જનતા પાર્ટીમાંથી છે એ છૂટાતા આવ્યા છે. એ પહેલાં કોંગ્રેસના અહેમદ પટેલ એ પણ 3 વખત છે એ સાંસદ આ સીટ ઉપરથી છે એ રહી ચૂક્યા છે. બાદમાં છે એ રાજ્યસભાના માર્ગેથી પણ દિલ્હી અને સોનિયા ગાંધીના છે ખાસમ ખાસ ગણવામાં આવે છે. અને એના પણ એવા પણ આરોપ લાગ્યા છે, શંકરસિંહ વાઘેલાથી માંડીને ઘણા બધા કોંગ્રેસીએ છે આરોપ લગાવ્યા હતા કે અહેમદ પટેલે જ કોંગ્રેસને છે ગુજરાતમાંથી છે એ પતન કરી છે. અંદર ખાને છે અહેમદ પટેલ છે નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા હતા. જે ભાજપ છે કોંગ્રેસ મુક્ત ભારત કે કોંગ્રેસ મુક્ત ગુજરાત છે એ કહી રહી હતી, એમાં છે અહેમદ પટેલે છે મદદ કરી એવા આરોપો છે કોંગ્રેસના નેતાઓ છે એ નાખી ચૂક્યા છે. તો આ ભરૂચ લોકસભા સીટ પર તમારું શું માનવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.